ભરૂચના કસક સ્થિત રોકડિયા હનુમાનજી મંદિરે ચાદર વિધિ સોલસીનો ભંડારાનું આયોજન શ્રી ગુમાનદેવ રામાનંદ વિરતક મંડળના મહંત મનમોહન દાસજીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। શ્રી રોકડિયા હનુમાન મંદિર કસક ભરૂચના મહંત શ્રી ઓમકારદાસજી તારીખ 13/6/2024 ગુરુવારે સાકેતવાસ થયા છે। તેમનો સોલસીનો ભંડારો અને એમના શિષ્ય રામદાસજીની ચાદર વિધિ શ્રી ગુમાનદેવ રામાનંદ વિરતક મંડળના શ્રી મહંત શ્રી મનમોહન દાસજીની અધ્યક્ષતા અને સર્વે મહંત તથા સાધુ સંતોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। રોકડિયા હનુમાનજી મંદિર ખાતે આયોજિત આ ભંડારા અને ચાદર વિધિમાં સાધુ સંતો સહિત ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। રોકડિયા હનુમાન મંદિરના પૂર્વ મહંત શ્રી ઓમકારદાસજીનું નિધન થયો હશે તે સાકેતવાસ થયા છે। તેમના શિષ્ય તરીકે અને આ રોકડિયા હનુમાનજી મંદિરના મહંત તરીકે રામદાસજી ગુરુ ઓમકારદાસજી મહારાજને આજે ગુમાનદેવ મંદિર તરફથી રોકડિયા હનુમાન મંદિરની મહાનતાઈ આપવામાં આવેલી છે। તેમાં અમે સાધુ સંતો ઉપસ્થિત રહ્યા છે, ભક્તો પણ ઉપસ્થિત રહ્યા છે અને એમને હું આજે અભિનંદન આપું છું કે ખૂબ સારી રીતે મહાનતાઈ કરે અને આ સ્થાનનો ઉત્તરોત્તર વિકાસ કરે। જેમાં અમારી જોડે શ્રી મહાન શ્રી જમનાદાસજી મહારાજ જે મધ્ય ગુજરાત રામાનંદ મંડળના મહંત છે એ પણ ઉપસ્થિત છે અને સાધુ સંતો બધા ઉપસ્થિત છે।